મહેશ્વરી અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનારી માં જોગમાયા જીરાગઢ ગામ જે અમારે ઘારિયા પરિવાર એ મારી ઘારના જૂના થરાઈની દેવી મારી દેડીના માંડા મંડાળની દેવી મારા દાદા ભાલમલ ભટુરજીના વારની દેવી મારા બાપ હામળદાસના ભગવા ભેખની દેવી મિત્રો મારી માં પરમાની પડાયુની દેવી એ મારા દાદા જીવા નવરાત્રીની દેવી મિત્રો પણ મિત્રો જે આ જીરાગઢની જગ્યા મારા બાપ રત્ના ગરીબની દેવી મિત્રો મારા દાદા રત્નાના ધર્મની દેવી આ જગ્યામાંથી જ્યારે ગરબા જેવું ધામ બનાવ્યું હોય ગરબા જેવું ધામ અને જે આજે અમારે પેથા બાબાની વસ્તી એક આશ્રયની માલિકા કડુકો લઈ અને મારા બાપ હામળદાસની દેવી મારા બાપ રત્નાની દેવી પાસે આવ્યા હોય મિત્રો કારણ મારા બાપ રત્નાની તો શું વાત કરી મિત્રો અત્યારે કડીકાર કડીની માલિકા 52 ગજનો નેજો ચડાવી અને બેઠા છે અને અત્યારે જ્યાં ધામ બનવા જઈ રહ્યું છે એ મિત્રો અમારે પેથા બાબાની વસ્તી ને હમણાં 2-5 મોર બોડકા હું બોલ્યો તો કે જે આહાર મહિનો આવે અને મોરલો જે મેની રાહ જોઈને બેઠો હોય એ 12 મહિના થાય 16 મહિનાનો સમય આવે એટલે અમારે પેથા બાબાની વસ્તીના હૈયા હાથ નો રહ્યો કારણ વર્ષોથી આ બોલી આ વ્યવહાર ખરેખર મિત્રો એમાં આજે કાશીમાં કણુકો લઈ અને જે આ વસ્તી માં ભગવતીને મોટી જાહેર દેવા બેઠા છે સમય થોડોક વધારે વીતી ગયો છે ભાવથી પ્રેમથી જોરદાર માં ભગવતીનો જયકાર કરો 2 મિનિટની આરતી લઈ પછી આપણે માતાજીના દર્શન કરી બોલ્યો સગતમા બોલ્યો સગતમા બોલ્યો સગતમા વિહોદમા 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 મોમૈમા મોમૈમા હોળિયાલમા હોળિયાલમા બોલ્યો સિકોતરમા બોલ્યો સિકોતરમા મેરણીમાં બોલ્યો ગઢબાવાની દેવીની બોલ્યો ગઢબાવાની દેવીની ફતિમાના બોલ્યો કલમવારી માં શ્રી રત્ના બાપાના સર્વે મરી નાથની દેવીઓની આ ભૂમિના રખા દાદાની 4 બાજુમાં ખીજડીયાવાળી મેરણીમાં લેલાવાળી મેરણીમાં લેલાવાળી મેરણીમાં બોલ્યો ગેલામાં શ્રી ઢોરાવાળી મેરણીમાં 2 મિનિટ આરતી લઈ પણ આરતીમાં બહુ રમતા નહીં તાલીથી બતાવો બોલાય
જગદંબા માં તું જોગણી માં મારી સપીએ તિહારો અખંડ દીવા તમારા બળે મારી પ્રગટ સો જીરાગઢ ગામે તું આપો મારી તમારા મંદિરે ધમકે ગુગળિયા ધો નર નારી તમને નમન કરે માતાજી મારી નમે છે મોટા મોટા દુઃખ હરણી કરણી કુળદેવી કરો ને સહાય 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 જાહેર જગમાં તું જોગણી 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 મારી પરગટ કંડિયા વારી પૂજા ये दीवाना जगमग जगमग था
ભરતમાં વિહોતમાં ઓળણમો શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી મતી આપજો પણ ભૂલ્યા અગસર મારી બતાવજો મારી ગુણ તમારા પેલા ભાઈ આ બેઠક થોડી સુધારો આ છોકરા અહીંયા આગળ બેઠો આ બધું મજા નો આવે થોડાક આ હાથે સાઈડમાં જાઓ મારા દુખિયા એ વિહામા એ મારા દુખિયા મારા દુખિયા એ વિહામા વડા બાબા મારા દાસ દીવી મદીના માયા મડાની મારા બાબા तुम जिराग बनी जिया तन वाली लगी तुम जिराग बनी जिया आ भोमी तन वाली ये लागी मरबा हमर दासनी
પાણી થોડી મૂડી आज हमारा बाप के थनी बस्ती हवा पैनी गुगरी हवा पैनु ते एक मुट्ठी कणु को लई तारी जगह माथे आया से मळे पर नजर मान आ पाई को विना ना पहुड़ा मारा बाप अपना नी देवी पर જોઈ જીઓ માયા નીલી સા માયા મને સિયા બના સુક્યા એ ઈગની આ જગા માથે મારી પેથા ડોહાની વસ્તી સામે મે રત્નની દીવી બોલી માંગી છે કે બેટા મારી જગા માથે એક જીવારિયો એક મનારિયો અને કદાચ મારી પેથા ડોહાની વસ્તી એક માળાના મોતીને રાખી મને રત્નની દીવી સામો સૂર રાખે બેટા અને જો ચુકમાયા મારી બોલી રહી જો જાવા દઉં અને 12 મહિને જો મારી વસ્તીની ખબરે નો આવું ને તો મને હામર દાસની દીવીને મને ખોટ લાગી જાય હો આમળે કુંજડી કોને વરાકડો લઈ મારા દાદા રત્નની દીવી વસતીની ખબર આવી મારા બાપ મારા દાસની દીવી આ વસ્તીની તો તારી ભાઈ એટલી માંગણી છે મળે મેળિયું મંગલા નથી જોતા પણ ખાલી 12 મહિને તારા દર્શન થાય ને મારી તારા જોતા તો રાખજી પણ મારી વસ્તી કદાચ આવો નવો ભાવ રાખે આમળે આમાં પાકડી વાળું કોઈ નથી હો નજર માઈન મારા દાદા રત્નની દેવી મારા દાદા હામળદાસની દેવી આ વસ્તીનું મંદિર વેગડું ઝાડ દઈ દઈ ડૂબવા દેતી નહીં હો આ વસ્તી નો આવડી છે આ રમેશીઓ અશોકીઓ નો આવડા છે
પણ તારા ભરો હે આમ જો મદનરીએ જાજ નાખી વસ્તી જંગલે છે પણ બેટા કદાચ મારી વસ્તીનું જો જાજ ડૂબવા દઉં અને કદાચ મારા ભરો હે મારી વસ્તી જગતમાં રખડતી હોય અને જો છોકરીઓ મારી વસ્તીને જો રેઠા મેલું અને બેટા મારી વસ્તીની જો પલે પલે ખબરું ન લઉં ને તો મને રત્ના ગરીબની જીવન મને ખોટ લાગી જાય હો હમણે સકલાની સૈન હાટુ પેટના બાપરા હાટુ શેરીએ શેરીએ ગામડે ગામડે શેરે શેરે રખડે છે મારી મેરણી જોઈજી હો આમળે હજી દી નો ઉગો હોય ને ત્યાં પહોળા ગામડે ગામડે શેરે શેરે એકલા રખડતા હોય અરે કોઈ કોમી આવે કોઈ કપોમી આવે અરે યા નો હોય માં નો હોય બાપ નો હોય કાકા નો હોય કુટુંબ પણ બેટા મારી વસ્તી માથે કોઈ લાગ્યો લાગ મળે હમણે અત્યારે કુવાના કાંઠે ધામ બનવા જઈ રહ્યું છે અને એવું નથી કે આ જીરાગઢના ગાડિયા કુળના જ કામ કરે છે એવું નથી હો પણ કદાચ ઝારખંડ ધરતીની માલિકા મારી નાયક હોય અને કોકની માથે વેરા પડે અને મને દાદા રત્નાને મને અંતરથી હાથ કરે બેટા અને જો હાથે આવીનું ભોગો બને હા બાબા હા બાબા હા એક દિન આ સમય મારા બાપ હામણદાસ ની દેવી બોલી છે અને રત્ના કોઈ 50 વરા જીવે કોઈ 60 વરા કોઈ 100 વરા પણ એક દી જીરાગઢની જગ્યા માથે મારા રત્નાનું જો અમર નામ નો રાખી દઉં અને મારા રત્નાના નામનો તો જગતમાં ડંકો નો વગડાવું ને બસલાવને કેવો તમારા માથે ભાવ છે તમને ખબર છે ખાલી મારા બાપ રત્નાનું નામ આવે ને 100 વર્ષના પહોળા હોય ને એની આંખમાં આહુડા આવી જાય બેટા
કદાચ આ જીરાગઢની જગ્યા માથે મારા પહુડા મને રત્ના માથે આવો ભાવ રાખે અને ચાર ખંડ ધરતીની માલિકા બેટા જોઈના પડસાઈએ ભેગો નો જ આવ ને અને મિત્રો આ હદાય સ્ક્રીન પાસે અને આલી બાજુ મઠ પાસે હદાય ઊભા છો જો બેહી જાવ તો વધારે સારું મારું બેહી જાવ હદાય નીચે બેહી જાવ હવને દર્શન થાય એવી થોડી વ્યવસ્થા રાખો બેહી જાવ બાબા બેહી જાવ હદાય બેહી જાવ મરી વેણાની એસા મારા દાદા હમળ દાસની મરી મા પરમાની નો તારા પહોળા છે નો તારા બસલા કારણ કોક એવા નો તારા પહોળા હોય માથેથી બાપનો સાયો ગયો હોય પણ હાસો આધાર તો મારા દાદા હામળદાસની દેવીનો મારા બાપ રત્નની દેવી મારા કરણિયા આ જગ્યા માથે 52 પાનાની સોપડી અને મારી જગ્યા માથે રોસીડો કરી દીધા બેટા મારી વસ્તી મારી થઈ અને રહી ગયો મારી રત્નની દેવીની થઈ અને રહી ગયો એ બાપ મેલી ગયો છે હું રત્નની દેવી નથી ગઈ હું રત્નો નથી ગયો અને કદાચ મારી પેથા ડોહાની વસ્તી એક માળાના મોતીના રહી મને હામળદાસની દેવી હામો મને રત્નની દેવી હામો સુર રાખે બેટે અને તો સો ઘડી મારી વસ્તીની માયા મેલી જો વેગડી જાવ ને તેથી મને રત્નની દેવીને મને ખોજ લાગી રહ્યો જામનક લેવાનો તારો હોદાર નથી હો
સુધની સુરુની દેવી મારી માં પીરમાની ક્યાં પરાયુની દેવી કદાચ આંગળી સીધે અને જો તલવારનો વેરો ન લઉં ને એટલે મને હામર આસ્તી દેવી મને માં પીરમાની દેવી ને મને બાપ રત્નાની દેવી મને ખોજ થઈ જાય હો તે વધેની વાટે મારી વસ્તી એકલી રખડે છે સો ઘડી જુ આઈ ખૂબ વિસી ગંધા પોલીતી હમણે કદાચ જાગતું મહાન આવે બાર હો ભૂતડા જાગે તેની મને હામર દાસની દીવીન મને રત્નની દીવીન મને મેરણી ટપોરો માર અને જો વૈદાગ્રાની વૈદા જો પાણી ઘોડે જો પી રોજ આવને તેની મને હામર દાસની દીવીન મને ઉગતની દીવીને ખોજ લાગ્યો કારણ કે મિત્રો આપણા ભાઈઓના ભુવા જાજા છે નાયતના ભુવા છે એટલે આપણે બબે ભાઈઓ લેતા જાય એટલે હવનો વારો આવી જાય હવના આપણને દર્શન થઈ જાય અને અમારે પેથા બાપાની વસ્તી અમારે રમેશ ભુવા અશોક ભુવા બે હાથ જોડી મારી નાયતને વિનંતી કરે છે કે અહીંયા જેમ પોતાની દેવીના દર્શને આવ્યા છે એમ હવ મારી નાયતને બોલાવી છે તો નાયતની દેવીના દર્શન કરવા બોલાવ્યા છે તો મિત્રો થોડોક વેલા જીરાગઢની જગ્યા માથે સદરનો સાયો કરીને બેઠી છે પણ આ સદરના ઝાડવે આમ તો જો આ ઓતરા પંખીડા ઉતરા મારા બાપ રત્નની દેવી કદાચ ઝુક જાય પણ જો આ જીરાગઢની જગ્યા માથે જો આ સદરનો સાયો ઝાંખો પડવા અને મારી રત્નની ગરીબીનું કોઈ જો ખૂટવા દઉં અને બેટા જો આ સૈડો લેજો જો ઝુકમાં ડંબવા દઉં ને એટલે મને હામર આસી દીવીને મને દાદા રત્નની દીવીને મને ખોજ લાગી જાય જો મારી વસ્તીનું ઝાડ ડૂબવા દઉં અને મારી વસ્તી કદાચ દેહ વધેની વાટે પડી હોય અને મારી વસ્તી સામે આંગળી સીધે અને જો ખુલ્લી તલવારે હિસાબ ન કરું ને એ તમને મને ખોજ લાગી જાય મને સાંભળતા
મારા દાદા મારા બાપ રતના મારા બાપ રતના મારા સુખ દુઃખના એ સગાથી સગા જય હો દાદા જય હો મારા દાદા રૂપાલી દીવી મારા દાદા ખોડવા મારી લાલ લીટીની સૈનિક કન્હાર મારા બાપ ખોડવાની દીવી સોઈ તો ખમા કઈ મારો પછી આવશે કારણ એ આ જગ્યા માથે કંકુનો અક્ષર સારો લખેલો છે મારા દાદા ખોડવાની દેવી અને જ્યાં મારી ખોડવાની દેવીની મારી વહતા વસરાની દેવીની કલમું હોય બધા અને મારી લાલ લીટીની સહી જ્યાં પડતી હોય અને બેટા બરી સહીની મારી બાજુ બસાઈ ખાવા દો અને આ જગ્યા માથે તું મારી કલમને જો ખોટ પડવા દઉં અને મારા બાપ રત્નની દીવીને તો ઝૂકતે ન જવાડું આમળે આમળે મારી માયા પુરીની પરાયુની દીવી મારા દાદા ક્યાં ખોળવાની દીવી કોઈ લાગ્યા લાગ મને કોઈ દી જાગતા મહાણી આવે મને મુરી દોશીની મને મેરણી ટકોરો માય આમળે આમળે કારણ કે બા કેવા તમે કીધું છે ને મિત્રો કળવી ભલે હોય લીમડી પણ શીતળ વર્ણી એની સાય ભાઈ દાવ ભલે હોય બોરડે તોય પોતા કરી લાય મિત્રો ઓ બેડીએ બાપનો દીકરો હોય તો બાપનો દીકરો છે મારી ભાઈઓ ના ભાવની દીવી મારા બાપ અમરદાસની
રોતી વસ્તીના એક રીતે આ ભૂલા બેસે મારા બાપ અમરદાસની દેવી મારા બાપ રત્નાની દેવી તારા જેટલા ગુણ ગાય એટલા ઓછા પણ આમ જો વસ્તી હયામાં ઓરતો લઈને બેઠી છે બધી ખબર છે આ ભીમલાને આ નાનજીરાને આ વસ્તીને ઓરતો તો મારા બાપ રત્નાની દેવીનો છે મળી થઈ ગયો રોતા રાખતી પણ મારા ભીમલા મારા નાનજીને મારી વસ્તીને કહી દીધું વસ્તી પડી છે મળે પણ મારા બાપ રત્નાની દીવી અહીંયા ખબર તો મારો બાપ રત્નાની દીવી લ્યો આમળે આમળે આ દંગડું રેડું મેલી સસા દંગડું રેડું મારી બોલી માથે પગ નો મેલશો તારા સિવાય કોણ આહુડા લુસે મારા બાપ રત્નાની દીવી મળી આ વસ્તીના આહુડા કોણ લુસે પણ મારી વસ્તી સમજો મારી રત્નાની દેવીની ઓળખાણ રાખીને આઈ અને જો કદાચ તૂટેલી નો હાથી દઉં અને કદાચ દવાખાનાના પગથિયે બેઠા બેઠા મારી વસ્તી રોતી હોય અને જો સર્જન ડોક્ટર બની જો આવીને ભીનો રહું ને તેને મને રત્નાની દેવીની મને ખોજ લાગી જાય હો मनवाला ये मरा सदन ना जाड़वा तन मना પડ્યું શોકમાં મરીના ઈંજણા મુલે બેસા ઈંજણા
આ જગ્યા માથે મારા બાપ હામળદાસની દેવી, મારા બાપ રત્નાની દેવી, જે બોલું સકલું એક એક તણખું ભેગું કરીને માળો કરે ને, પણ આમ જો આ પહોળાવે માળો મીઠો છે, પણ થોડી મૂડી પડ્યું પાણી છે નજરમાં, ઓસી મૂડી મોર તો લાવીશ ની મારી દીવી. હમણે પેલી પડાઈની પોતના મારી માં પરમાની પડાયુની દીવી, કદાચ હજારો ગૌની વાટે મારી વસ્તી પડી હોય અને હાથ કરે અને જો રત્નાની દેવી જો હાથે આવીને ભીનો રમને આમળે આમળે જો મારા વાલા એ વિહામાં મારા વાલા મારી વેળા વેળાની સાયણી જય મારી મારી વેળા વેળાની સાયડી મનદાગા હમણદાસના ભગવા ભેખની ઉતારના કેવો તમે કીધું છે ને અંતરના ઉડાણની તો કોક વેદુ પાયે વસાય, બાકી ચોરે નો ચિતરાય ચિતની વાતો સંતરાય. અમુક સમયે ભાઈનો ઓળખો નો થાય, હગાનો ઓળખો નો થાય, પણ ઓળખો તમારા દાદા રત્નાની દેવી નો થાય. દેવા દે દેવા દે બાપ રત્નાની દેવી દેવા દે દેવા દે. અરે શું કામ વસ્તીને રોવડાવસ રે વાત ને? આમળે 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 સધની સોરુની દેવી મારી માં પરમાની પડાયુની દેવી દીદી દીદી મારા દેવી અજીરાગઢની જગ્યા માથે કોઈ મારી વસ્તી માથે આંગળી સીધે અને મારી વસ્તી માથે હેરું માને અને જો રત્નાની દેવી જો એનો હગડ ન લઈ લઉં આમળે લઈ લઉં આમળે કારણ કે અમે ઝપટ કરી છે, ભુવાઈ ઝપટ કરે, તમે ઘોર કરવા વાળા ઝપટ રાખો, કારણ કે બોરો મેરી ખાડો છે મારો બાપ. હા એટલે બીજું કઈ નહીં, કારણ કે હવના આપણે દર્શન કરવાના છે.
અને એના મુખમાંથી તો ખાલી એક ખમકારો નીકળી જાય એટલે આમ જો હા ઘણું બધું છે